વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત એમાં આપણે પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એનો અગાઉના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 11.1 સુધી અભ્યાસ કરેલો. હવે એ ચેપ્ટરમાં આજે થોડો વધુ આગળ અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છે. તો એમાં આગળનો ટોપિક છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સૌપ્રથમ તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે અહીંયા જો મેં ચતુષ્કોણ દોરેલો છે, એની સામસામેની બાજુઓ કેવી છે? સમાંતર છે, એટલે કે કોઈ પણ બિંદુમાં આગળ જતા છેદવાની નથી. આ બંને જે બાજુઓ છે એ ક્યારેય એકબીજાને છેદશે નહીં, એ સમાંતર છે. એવી જ રીતે આ બંને બાજુઓ પણ કેવી છે? સમાંતર છે. તો જ્યારે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય, આ બંને સમાંતર અને આ બંને સમાંતર, સામસામેની બાજુ, બરાબર, તો એવા ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. હવે જો મારે એની પરિમિતિ શોધવી હોય તો આપણને ખબર છે કોઈ પણ બંધ આકૃતિની પરિમિતિ શોધવી હોય તો એની કિનારીનું માપ એ એની પરિમિતિ. તો એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શું થશે? તો બધી બાજુઓનો સરવાળો, એટલે કે AB + BC + CD + AD. એમાં હવે જો AB અને BC એટલે કે CD સમાંતર છે, એટલે બંને કેવા થશે? સરખા થશે. તો AB = CD લખી શકાય, બરાબર. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બધી બાજુઓનો સરવાળો, એની જે ચતુષ્કોણ હોય એની બધી બાજુઓનો સરવાળો કરીએ ત્યારે એની પરિમિતિ મળે છે. હવે આ ખૂબ જ અગત્યનું છે. આ જે સૂત્રો છે બે, એ સૂત્રો ઉપરથી આગળનું સ્વાધ્યાય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ શું થાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેગ. હવે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ વેગ છે, તો આ જે પાયો છે, આટલો પાયો જો, એ પાયો એના ગુણ્યા એના ઉપરનો વેગ, એટલે કે એની ઉપર જે વેગ દોરવામાં આવે છે એ જ વેગ લેવાનો આપણે, બરાબર છે. અહીંયા આ રીતે અહીંયા બીજો વેગ આપ્યો હોય તો પાયો આ લો અને વેગ આ લો એ ચાલે નહીં. જે પાયો લઈએ એની ઉપરનો જ વેગ આપણે લેવાનો છે, એટલે કે પાયો ગુણ્યા પાયા પરનો વેગ. એ પાયા ઉપરનો જે વેગ થશે એ જ એની ઊંચાઈ થશે, બરાબર. એટલે એને અંગ્રેજીમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે આપણે લખી શકીએ છીએ બેઝ ગુણ્યા હાઈટ. b એટલે બેઝ અને h એટલે હાઈટ. b ગુણ્યા h, પાયો ગુણ્યા પાયા પરનો વેગ. યાદ રાખવાનું છે આ વેગ કયો લેવાનો છે? પાયા ઉપર જે દોરેલો વેગ હોય, જે પાયો લઈએ એની ઉપર દોરેલો જે વેગ હોય એ જ આપણે લેવાનો છે. તો એ બેનો ગુણાકાર કરીશું તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. એ જ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ જો શોધવું હોય તો એનું સૂત્ર શું છે? તો 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેગ. ત્રિકોણના ક્ષેત્રફળમાં પણ એવું જ છે. આ વેગ છે, બરાબર. આ પાયો થયો આપણો અને એની ઉપરનો વેગ. આ બેનો ગુણાકાર કરવો અને આગળ શું છે પાછું 1/2, આ ભૂલવાનું નથી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેગ, એટલે કે ઊંચાઈ. તો આ બે સૂત્રો ખૂબ જ અગત્યના છે, એ આપણે યાદ રાખવાના છે. એના પછી જ આપણે આગળના સ્વાધ્યાય ઉપર જઈશું. સ્વાધ્યાય 11.2. તો હવે મિત્રો આપણે સ્વાધ્યાય 11.2 ના કેટલાક દાખલા જોઈશું. એમાં પહેલો દાખલો છે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. હવે ચોપડીમાં કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણોની આકૃતિઓ તમને આપેલી છે અને એમાં કેટલાક માપ પણ આપેલા છે. તો એના ઉપરથી આપણે એના ક્ષેત્રફળ શોધવાના છે. એમાં પહેલી આકૃતિ, તો પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણ જે આપેલું છે એની આકૃતિ મેં અહીંયા દોરેલી છે. હવે જો અહીંયા મને 7 સેન્ટીમીટર આ બાજુનું માપ આપેલું છે અને એની ઉપર લંબ દોરેલો છે, જે અહીંયા જુઓ આ લંબ દોરેલો છે, એટલે આ પાયાનો શું થયો? એ વેગ કહેવાય. એનું માપ પણ મને આપેલું છે 4 સેન્ટીમીટર. તો અહીંયા પાયો બરાબર કેટલા સેન્ટીમીટર આપેલું છે? તો 7 સેન્ટીમીટર. અને વેગ એ પાયા ઉપરનો વેગ, આ પાયા અને એની ઉપરનો વેગ છે, બરાબર. એની ઉપર જ આ વેગ છે, તો એનું માપ કેટલું આપેલું છે? 4 સેન્ટીમીટર. તો હવે તો આપણને પાયો પણ ખબર છે
એનો વેધ પણ ખબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા એ પાયા ઉપરનો વેધ બરાબર પાયો કેટલો છે આપણો 7 સેન્ટીમીટર ગુણ્યા વેધ કેટલો છે 4 સેન્ટીમીટર બરાબર 7 ચોક 28 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે. એકદમ ઈઝી છે બરાબર છે. ખાલી પાયો અને એના ઉપરનો વેધ એ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે આપણને ક્ષેત્રફળ મળી જશે. એના પછીની બીજી આકૃતિ છે એમાં પણ જો પાયાનું માપ આપેલું છે અને એની ઉપરનો વેધ પણ આપેલો છે. તો અહીંયા પાયાનું માપ કેટલું આપેલું છે જો અહીંયા 5 સેન્ટીમીટર અને એની ઉપરના વેધનું માપ કેટલું આપેલું છે તો 3 સેન્ટીમીટર. સૂત્ર મૂકી દેવાનું. આ સૂત્ર આપણને યાદ રહેવું જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા એ પાયા ઉપરનો વેધ અથવા તો ઊંચાઈ બરાબર 5 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 5 તાલી 15 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો 15 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો આ રીતે એકદમ ઈઝી છે. એના પછીની બે આકૃતિઓ જે છે સી અને ડી એ તમારે જાતે ઘરેથી ગણવાની છે. કશું છે ને પાયો ગુણ્યા વેધ. ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય એ જોઈએ આપણે. તો નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. એમાં પહેલો દાખલો છે અને એમાં મને ત્રિકોણની આકૃતિ આપેલી છે. આ ત્રિકોણની આકૃતિ પરથી મારે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આ ત્રિકોણમાં મને વેધ આપેલો છે અને પાયાનું માપ પણ આપેલું છે. તો અહીંયા પાયો એટલે કે બી બેઝ એનું માપ કેટલું આપેલું છે 4 સેન્ટીમીટર અને એ પાયા ઉપરનો વેધ જે આપેલો છે એનું માપ કેટલું આપેલું છે તો 3 સેન્ટીમીટર. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર હતું 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર એટલે કે 1/2 ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર આ 4 છે એનો અવયવ પાડું 2 ગુણ્યા 2 તો આ 2 ને કેન્સલ. તો વધ્યું શું તો 2 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 2 તારી 6 સેન્ટીમીટર વર્ગ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય 6 સેન્ટીમીટર સ્ક્વેર. એકદમ ઈઝી છે. સૂત્ર આવડશે તરત દાખલો તમે ગણી નાખશો. આગળનો દાખલો છે દાખલા નંબર બી. અહીંયા થોડું વિચારવાનું છે કઈ ખાસ છે નહીં. જો થોડીક આકૃતિમાં વેધ અલગ રીતે આપેલો છે. હવે ધ્યાન એ રાખવાનું કે જે પાયા ઉપર વેધ આપેલો હોય એ પાયાનું માપ આપણે લેવાનું છે. અહીંયા જો અહીંયા બેઝ કયો થશે આ ત્રિકોણનો તો આ જે 5 સેન્ટીમીટર નું માપ આપેલું છે એ આપણો પાયો થશે બરાબર. હંમેશા કઈ નીચે હોય એ જ પાયો થાય એવું જરૂરી નથી. જેની ઉપર વેધ આપેલો હોય એને આપણે પાયા તરીકે ગણી લેવાનું. તો અહીંયા બેઝ શું થશે 5 સેન્ટીમીટર અને એ બેઝ ઉપર જ આ વેધ જો તો એ વેધનું માપ કેટલું છે 3.2 સેન્ટીમીટર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આના જેવું આયા મે અંગ્રેજી આપણા લખેલા છે બેઝ અને હાઈટ આ સેમ જ છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. ખાલી અલગ અલગ રીતે લખ્યું છે એટલે ક્યારેક તમને ક્યાંક ખ્યાલ આવે કે આ ગુંચવાઈ ના જાવ તમે કે આવું બી અને h ક્યાંથી આવે છે ત્રિકોણના ક્ષેત્રફળ. પણ ખરેખર આ બંને કેવું છે સેમ જ છે બરાબર. તો 1/2 ગુણ્યા પાયો કેટલો છે આપણો 5 સેન્ટીમીટર ગુણ્યા વેધ કેટલો છે 3.2 સેન્ટીમીટર. હવે જોજો આ 1/2 ગુણ્યા 5 સેન્ટીમીટર ના છેદમાં 1 લખી શકાય તો લખી શકાય ગુણ્યા 3.2 છે બરાબર. દશાંશમાં આપેલું છે પોઈન્ટ વાળી સંખ્યા છે અને 3.2 ને હું 32 ના છેદમાં 10 લખી શકું કે ના. આ પોઈન્ટ ને જમણી બાજુ ખસેડું છું તો જેટલા આંકડા ખસેડું એટલા નીચે મારે એકની પાછળ શૂન્ય મૂકવા પડે.
આ ધોરણ 6 માં આપણે ભણી ગયેલા છે બરાબર 3.2 ને 32/10 આવું લખી શકાય આ 5 જે છે હવે જો 10 ના અવયવ પાડું છું 5 ગુણ્યા 2 બરાબર અને 32 ના અવયવ પાડું છું 16 દુ 32 તો આ બે કેન્સલ આ 5 અને આ 5 કેન્સલ હજી આ 16 ના બીજા અવયવ પર છે 8 દુ 32 સોરી 8 દુ 16 અને 16 દુ 32 તો આ બે પણ કેન્સલ તો ઉપર વધુ શું આપણી પાસે તો ફક્ત આપણી પાસે 8 સેન્ટીમીટર સ્ક્વેર વધેલું છે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે 8 સેન્ટીમીટર સ્ક્વેર થોડુંક સાદું રૂપ આવડે સૂત્ર આવડતું હશે તો કોઈ તકલીફ પડવાની નથી તો આ સૂત્ર ઉપરથી આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ આના પછીના જે બે દાખલા છે એ પણ સેમ આના જેવા છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે દાખલા નંબર 3 પૂરતા મૂલ્યો શોધો હવે અહીંયા તમને ચોપડીમાં કોષ્ટક આપેલા છે અને અહીંયા એ કોષ્ટકમાંથી જ લખેલું છે એમાં પહેલું કોષ્ટકમાં પહેલો જે દાખલો છે દાખલા નંબર એમાં આધાર બરાબર 20 સેન્ટીમીટર આપેલું છે ઊંચાઈ મારે શોધવાની છે જો શું શોધવાનું કહ્યું છે ઊંચાઈ શોધવાની છે અને ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મને આપેલું છે 246 સેન્ટીમીટર સ્ક્વેર હવે જો અહીંયા ચોખ્ખું આપણને કહી દીધેલું છે કે આ ક્ષેત્રફળ શાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટે ઊંચાઈ શોધવા માટે હવે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જ આપણે અહીંયા યુઝ કરીશું કારણ કે અહીંયા આપણને ઓલરેડી ખબર છે કે આ છે શું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો પાયો ગુણ્યા વેગ વેગ એટલે કે ઊંચાઈ બરાબર આપણે શોધવાનું છે ઊંચાઈ હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે કેટલું છે 246 સેન્ટીમીટર બરાબર પાયો એટલે કે આધાર બરાબર પાયો એટલે શું આધાર આધાર કેટલો આપેલો છે આપણને 20 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ આપણે શોધવાની છે વેગ એટલે કે ઊંચાઈ ઊંચાઈને મારે સૂત્રનો કરતા કરવો પડે તો આ 20 સેન્ટીમીટર છે એને મારે આ બાજુ લાવવા પડે તો 246 સેન્ટીમીટર છેદમાં 20 સેન્ટીમીટર અહીંયા આ સેન્ટીમીટર સ્ક્વેર છે 246 સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં જો છેદમાં કેમ કારણ કે બરાબરની આ બાજુ છે આ બાજુ જાય તો ગુણાકાર હોય તો ક્યાં જતું રહે ભાગાકારમાં એટલે કે અંશમાં હોય તો છેદમાં 20 સેન્ટીમીટર બરાબર ઊંચાઈ તો 246 ભાગ્યા 20 એટલે કે 20 21 4 વધશે 46 20 દુ 40 6 વધશે પોઈન્ટ 0 20 તારી 60 તો આ રીતે ભાગાકાર કરશો તો તમને ઊંચાઈ મળશે 246 ભાગ્યા 20 એટલે બીજી રીતે પણ કરી શકાય 246 એટલે શું થાય તો 123 દુ 246 થાય છેદમાં 20 20 એટલે 10 દુ 20 લખાય તો આ બે કેન્સલ વધ્યું શું 123 ના છેદમાં 10 હવે અને મારે જો દશાંશ સ્વરૂપે લખવું હોય નીચે એક શૂન્ય છે તો ઉપર એક આંકડા પછી પોઈન્ટ લખી શકાય જમણી બાજુ તો જવાબ શું થશે 12.3 સેન્ટીમીટર અહીંયા પણ આપણો જવાબ આવ્યો બોલો તમે ભાગાકાર કરશો અહીંયાથી તો પણ જવાબ આવશે બરાબર આવશે તો આ રીતે ઊંચાઈ આપણી કેટલી થઈ 12.3 સેન્ટીમીટર બીજો દાખલો આધાર શોધવાનો છે ઊંચાઈ આપેલી છે ક્ષેત્ર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ આપેલું છે તો આપણે એનું સૂત્ર મૂકી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર એટલે કે પાયો ગુણ્યા વેગ એટલે કે ઊંચાઈ આ બધા સમાન સરખા શબ્દો છે વેગને જ આપણે શું કરેલું મેં કહ્યું શીખવાડેલું વેગ આપણે શું થાય ઊંચાઈ અને જે પાયો છે એ જ આપણો આધાર આધાર ગુણ્યા ઊંચાઈ તો ક્ષેત્રફળ આપેલું છે 154.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર આધાર મારે શોધવાનો છે તો હું એને આધાર જ લખીશ અને ઊંચાઈ મને આપેલી છે 15 સેન્ટીમીટર તો હવે આ
સેન્ટીમીટર ને હું આ બાજુ લઈ જાઉં છું તો શું થશે 154.5 સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં ગુણાકારમાં છે તો શું થઈ જશે ભાગાકાર અંશમાં છે તો છેદમાં 15 સેન્ટીમીટર બરાબર આધાર હવે જો 154.5 ભાગ્યા 15 તો આનો આપણે ભાગાકાર કરીએ તો સૌપ્રથમ તો 154 પોઈન્ટ ગણ્યા વગર આપણે ભાગાકાર કરી નાખીએ છીએ તો 15 15 એકા 15 0 0 આ 4 નીચે ઉતારો ભાગ ના ચાલે અને 0 5 નીચે ઉતારો 15 તાલી 45 પણ અહીંયા તો પોઈન્ટ છે એટલે મારે અહીંયા પણ એક આંકડા પછી પોઈન્ટ મૂકવો પડે તો આપણો જવાબ શું આવ્યો 10.3 સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર સ્ક્વેર છે એટલે 1 સેન્ટીમીટર થશે અને નીચે 1 સેન્ટીમીટર છે બંને કેન્સલ વધ્યું શું ખાલી 1 સેન્ટીમીટર બરાબર આધાર આધાર બરાબર આપણને શું મળ્યું 10.3 સેન્ટીમીટર તો આ રીતે તમને કોઈ પણ ક્ષેત્રફળનું માપ આપેલું હોય આધારનું માપ આપેલું હોય અને એવું કહ્યું હોય કે ભાઈ તમે ઊંચાઈ શોધો તો કશું કરવાનું નથી આપણે સૂત્ર મૂકી અને જે કાંઈ શોધવાનું હોય એને સૂત્રનો કરતા કરવાનું છે બીજું કાંઈ આમાં વધારે છે નહીં એ જ રીતે હવે ત્રિકોણની વાત કરીએ તો ખૂટતા મૂલ્યો શોધો ચોથો પ્રશ્ન એમાં પણ આવું જ આપેલું છે પણ એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે બરાબર અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું અહીંયા ત્રિકોણ તો અહીંયા સૂત્ર કયું યુઝ કરીશું તો ત્રિકોણના ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું છે તો 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ બેઝ ગુણ્યા હાઈટ અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ મને આપેલું છે 87 સેન્ટીમીટર સ્ક્વેર જે કાંઈ કિંમતો આપેલી હોય એ સૂત્રમાં મૂકી દેવાની બરાબર 1/2 ગુણ્યા આધાર બી એટલે આધાર કેટલો આપેલો છે 15 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ મને શોધવાની કઈ છે તો હવે આ બે ને હું આ બાજુ લઈ જાઉં છું તો શું થશે 87 ગુણ્યા 2 આ 15 ને પણ આ બાજુ લઈ જાઉં છું તો 15 ક્યાં આવશે નીચે બરાબર ઊંચાઈ એટલે કે h 87 ગુણ્યા 2 કેટલા થશે તો 87 ગુણ્યા 2 આપણે કરીએ 7 * 14 = 4 2 8 16 ને 17 તો 174 ભાગ્યા 15 બરાબર h 174 ભાગ્યા 15 કરીએ તો 174 ભાગ્યા 15 15 એકા 15 વધ્યું શું 2 15 એકા 15 1 10 14 માંથી 5 જાય એટલે કે 9 1 માંથી 1 જાય એટલે 0 ભાગ ના આવ્યો હવે આ 9 વધ્યા તો પોઈન્ટ મૂકી અને અહીંયા 0 મૂક્યું 15 છંગ નિયમ તો આપણો જવાબ શું થશે h બરાબર મને શું મળ્યું તો મારી ઊંચાઈ અહીંયા કેટલી થશે 11.6 સેન્ટીમીટર તો આ રીતે તમે જે આપેલું હોય એનું સૂત્ર લઈ લેવાનું અને જે તે સૂત્રમાં કિંમતો મૂકી જે શોધવાનું હોય એને સૂત્રનો કરતા કરી દેવાનો છે અહીંયા હાઈટ શોધવાની હતી એટલે ઊંચાઈ શોધવાની હતી તો ઊંચાઈને સૂત્રનો કરતા કરી દીધો આ બી એની જોડેનું જે વધુ હતું એ બીજી બાજુ લઈ ગયા બરાબર છે સેમ વસ્તુ અહીંયા છે અહીંયા પણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ ક્ષેત્રફળ મને આપેલું છે 556 હવે અહીંયા જો મિલીમીટર સ્ક્વેર આપેલું છે એટલે આપણો જવાબ પણ શેમાં આવશે મિલીમીટરમાં આવશે બરાબર એકમો ખાસ જોવાના બધામાં સેન્ટીમીટર ના આવે જે આપ્યું હોય એ જ આપણે લખવાનું છે અહીંયા સેન્ટીમીટર હતું તો સેન્ટીમીટર લાયા આપણે અહીંયા મિલીમીટર છે તો મિલીમીટર 1/2 ગુણ્યા આધાર આપણે શોધવાનો છે ઊંચાઈ આપણને આપેલી છે 31.4 આધાર શોધવાનો છે એટલે આના સિવાય બીજું બધું ક્યાં લઈ જઈશ આ બાજુ તો 1256 ગુણ્યા 2 છેદમાં 31.4
બરાબર આધાર 1256 ગુણ્યા 2 એટલે કે 12 22 24 2512 છેદમાં હવે જો 31.4 એને આ રીતે લખી શકાય 314 ના છેદમાં 10 હમણાં પેલું આપણે લખેલું ને 12.3 વાળું બરાબર એ પ્રમાણે આ રહ્યું જો 123 ના છેદમાં 10 છે તો 12.3 લખેલું તો અહીંયા શું છે 31.4 તો 314 ના છેદમાં 10 લખાય છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો છેદનો છેદ અંશમાં જાય તો 2512 ગુણ્યા 10 એટલે છેદમાં 314 બરાબર બી બરાબર 25120 છેદમાં 314 બરાબર બી તો 25120 ને 314 વડે ભાગો અને જે જવાબ મળે એ આપણો આ દાખલાનો જવાબ થશે તો એ ભાગાકાર તમારી જાતે ઘેર કરવાનો છે ટ્રાય કરવાનો છે બરાબર ટ્રાય કરજો જવાબ મળી જશે 314 ને પહેલા ગુણી જોવાના અમુક 5 જોડે ગુણજો 6 જોડે ગુણજો બરાબર તે છતાં આપણે ચલો હું તમને હિન્ટ આપી દઉં છું 314 8 વડે ગુણું છું તો 8 ચોક 3202 વધી 3 8 1 8 ને 3 11 1 વધી 1 8 તારીખ 24 ને 25 શું આવ્યું 2512 તો આ પ્રમાણે તમે 314 ને 8 વડે ભાગ ચલાવી અને કરી નાખું છું હવે ચલો અહીંયા તો 314 એટલે કે 8 વડે ભાગ ચાલશે 2512 0 અહીંયા 0 તો અહીંયા આપણો જવાબ શું આવશે 80 mm એટલે કે મિલીમીટર તો આધાર આપણો શું મળ્યો 80 મિલીમીટર તો આ રીતે તમે ખૂટતા મૂલ્યો શોધી શકો છો દાખલા નંબર 5 PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે Q માંથી SR પરની ઊંચાઈ શું આપેલી છે QM છે અને Q માંથી PS પરની ઊંચાઈ QN છે જો SR બરાબર 12 સેન્ટીમીટર એટલે કે અનુમાપ આપેલું છે આપણને SR એનું માપ કેટલું આપેલું છે 12 સેન્ટીમીટર અને QM બરાબર 7.6 એટલે કે અનુમાપ આપેલું છે QM બરાબર 7.6 સેન્ટીમીટર હોય તો સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો તો આપણે PQRS નું ક્ષેત્રફળ શોધવા માટે જો મારી પાસે આ મને પાયો લઈ લો તો અનુમાપ છે મારી પાસે કેટલું છે 12 સેન્ટીમીટર SR અને QM એટલે કે એના ઉપરનો વેધ જે છે એનું પણ માપ મને આપેલું છે તો આ પાયો અને આ વેધ ઉપરથી આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હું મેળવી શકીશ તો હું સૂત્ર લખું છું સૌપ્રથમ તો પાયો લખી દો પાયો આપણો કયો થશે તો SR બરાબર કેટલા છે મારી પાસે 12 સેન્ટીમીટર એને અનુરૂપ વેધ કયો છે QM આની ઉપરનો વેધ કયો છે લંબ જો તો QM તો એને અનુરૂપ વેધ QM થશે અને એની કિંમત મારી પાસે છે 7.6 સેન્ટીમીટર બરાબર તો હવે આ બંને પરથી હું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકું બરાબર પાયો ગુણ્યા તેને અનુરૂપ વેધ બરાબર પાયો કેટલો છે 12 સેન્ટીમીટર ગુણ્યા એને અનુરૂપ વેધ કેટલો છે 7.6 સેન્ટીમીટર તો 12 ગુણ્યા 7.6 કરશો આ બંનેનો ગુણાકાર તો તમને મળશે 51.2 સેન્ટીમીટર સ્ક્વેર આ બંનેનો ગુણાકાર જાતે તમારે કરવાનો છે બરાબર આ બંનેનો ગુણાકાર કરશો તો તમને 51.2 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળશે તો આ આપણું પહેલો જે પ્રશ્ન હતો સમાંતર બાજુ ચતુષ્કોણ PQR નું ક્ષેત્રફળ એ આપણો અહીંયા સોલ્વ થઈ ગયો એ આપણે શોધી કાઢ્યું હવે શું કરવું છે કે જો PS બરાબર 8 સેન્ટીમીટર એટલે કે અનુમાપ આપેલું છે PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો
qn શોધો. હવે આપણે ps ને ps ને બેઝ લઈ એટલે કે પાયો લઈ અને qn નું માપ આપણે શોધવા જઈ રહ્યા છે. તો હવે અહીંયા જો પાયો શું થશે ps, એનું માપ મને કેટલું આપેલું છે અને પાયો લઉં તો એનું માપ મને આપેલું છે 12 સેન્ટીમીટર, સોરી 8 સેન્ટીમીટર. હવે આ પાયો લઉં તો એને અનુરૂપ મારે વેધ લેવું પડે. તો વેધ શું થશે qn, એ તો આપણે શોધવાનો છે બરાબર. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધેલું છે તો એનો ઉપયોગ આપણે કરીશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપણે શોધેલું છે 51.2 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. પાયો આપણી પાસે છે 8 સેન્ટીમીટર અને વેધ એટલે કે qn આપણે શોધવાનું છે. તો 8 સેન્ટીમીટર ને હું બરાબરની આ બાજુ લઈ જઉં છું તો 51.2 સેન્ટીમીટર સ્ક્વેર ના છેદમાં ગુણાકારમાં છે તો શું થઈ જશે ભાગાકાર. 8 સેન્ટીમીટર બરાબર વેધ એટલે કે qn. માટે આ બેનો ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 11.4 સેન્ટીમીટર બરાબર qn. બંનેનો ભાગાકાર કરવાનો છે બરાબર. તો આ આપણો qn મળ્યો. કઈ રીતે તો જો 51.2 ભાગ્યા 8, 8 એકા 8, 9 માંથી 8 જાય તો 1, આ 1 નીચે ઉતારો, 8 એકા 8, 11 માંથી 8 જાય તો 3, આ 2, આ પોઈન્ટ છે અને એટલે પોઈન્ટ મૂકીશ 8 ચોક 32, 11.4 બરાબર. તો આ રીતે થોડુંક મગજ દોડાવી અને કિંમતો આપણને આપેલી જોઈએ, આઈડિયા આવી જવો જોઈએ કે આ કિંમતો ઉપરથી આપણને આનું ક્ષેત્રફળ મળશે અને એની ઉપરથી પછી આપણે qn શોધાશે. તો આ રીતે થોડુંક વિચારી અને આપણે દાખલા ગણવાના છે. તો આ એનો જવાબ થશે. આગળનો દાખલો દાખલા નંબર 7. ત્રિકોણ ABC માં એક કાટખૂણો છે. AD BC ને લંબ છે. જો AD કોને લંબ છે BC ને લંબ એટલે કે 90 ડિગ્રી એ હોય. જો AB બરાબર 5 સેન્ટીમીટર, AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 12 સેન્ટીમીટર અને BC બરાબર 13 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. AD ની લંબાઈ પણ શોધો. હવે અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મારે શોધવાનું છે. તો અહીંયા તો જો ત્રણેય બાજુઓના માપ છે પણ અહીંયા AD નું માપ આપણને શોધવાનું કહ્યું છે. જો આ AD નું માપ મને આપી દીધું હોત તો હું આરામથી અને પાયો લઈ લે અને એને અનુરૂપ અને વેધ લઈ અને 1/2 પાયો ગુણ્યા વેધ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢ. પણ અહીંયા તો મને AD ની આ વેધ જે છે એની કોઈ માપ આપેલું નથી, એની લંબાઈ આપેલી નથી. તો હવે શું કરીશ? પણ એના માટે મને અહીંયા કહ્યું છે જો એ કેવો છે કાટખૂણો છે. એ બિંદુ આગળ શું છે એ ખૂણો કેવો છે કાટખૂણો છે. અને કાટખૂણો હોય તો AB અને એને લંબ છે. કાટખૂણો એટલે 90 ડિગ્રી એને લંબ છે. એનો મતલબ કે AB ઉપરનો વેધ કહી શકાય AC ને, કારણ કે એની ઉપર લંબ છે. તો હા AB ને જો હું પાયા તરીકે લઉં તો એનો લંબ મારે AC લઈ શકાય બરાબર. એની ઉપરનો લંબ છે. તો લખવાનું કે અહીં કાટકોણ ત્રિકોણ ABC માં AB પાયો અને તેને અનુરૂપ વેધ AC છે બરાબર. તો હવે તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર વાપરી શકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર. પાયો આપણે શેને લીધો 1/2 પાયો આપણે લીધો AB ને, તો એને અનુરૂપ વેધ શું થશે? કારણ કે 90 ડિગ્રી છે, AB ઉપર જ છે એટલે AC વેધ બરાબર 1/2 ગુણ્યા AB નું માપ મારી પાસે છે 5 સેન્ટીમીટર અને AC નું માપ મારી પાસે છે
12 સેન્ટીમીટર. 12 એટલે 6 દી 12 આ 2 અને આ 2 કેન્સલ, તો 5 6 30 સેન્ટીમીટર સ્ક્વેર આ મારા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. બરાબર. તો અહીંયા આવું કંઈક આપેલું હોય એના પરથી થોડું વિચારવાનું છે કે AB ને કાટખૂણો છે એટલે એને અનુરૂપ વેધ કયો કહી શકાય, AC ને વેધ કહી શકાય. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે બીજો આપણને એવો પ્રશ્ન કરેલો છે કે AB ની લંબાઈ પણ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો છે આપણી પાસે, એ ઉપરાંત આ BC ની લંબાઈ પણ છે. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્રનો ઉપયોગ કરી ફરી હું લખું છું અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે હું પાયો BC ને લઉં તો એને અનુરૂપ વેધ કયો લેવો પડે મારે, તો AD લેવો પડે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધ્યું 30 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/2 પાયો હું BC લઉં છું તો વેધ કયો થશે, AD. તો પાયો BC તો વેધ એને અનુરૂપ AD. બરાબર. તો 30 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા BC નું માપ મારી પાસે છે 13 ગુણ્યા AD તો મારે શોધવાનું છે. બરાબર. હવે આ બે કિંમતોને આપવા લઈ જઉં છું તો શું થશે, 30 ગુણ્યા આ બે છેદમાં છે તો અંશમાં જશે અને આ 13 અંશમાં છે તો છેદમાં જશે બરાબર AD. તો 30 દુ 60 છેદમાં 13 બરાબર AD. તો આ આપણો જવાબ થશે. બરાબર. સેન્ટીમીટર લખવાનું ભૂલવાનું નહીં. તો આ રીતે તમે આ પ્રકારના દાખલા ગણી શકો છો. બીજા બે દાખલાઓ મેં નથી ગણાવ્યા, જાતે તમારે પ્રયત્ન કરવાનો છે અને જાતે ગણવાના છે. થેન્ક યુ.